મહેસાણાના જેતલવાસણા ગામે ખેડૂતોનો વિરોધ જેટકો કંપની દ્વારા ખેતરમાં નખાતી 400 કેવીની લાઇન સામે વિરોધ કરવામાં આવ્યો। ખેતરમાં નખાઈ રહેલી વીજ લાઇનનું પૂરતું વળતર ન ચૂકવાતું હોવાનો આરોપ છે। આ ટેન્શન લાઇન પસાર થતા જમીનનો ભાવ ઘટી જવાની ખેડૂતોને ભીતિ છે। બજાર ભાવ મુજબ વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી। કલેક્ટરની આવેદન આપીને ખેડૂતોએ રજૂઆત કરી છે। બજાર ભાવ મુજબ વળતર ચૂકવવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે। ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। બજાર ભાવ મુજબ વળતર ચૂકવવા માટે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। અમારા ગામમાંથી 400 કેવી ની હેવી લાઈન જાય છે, જે જેટકો નાખી રહી છે। હવે માનો કે મારા ખેતરમાંથી એ લાઈન એક થાંભલો આવ્યો એટલે 4 ખેડૂતોને જો છેડા ઉપર આવતું હોય તો 4 ખેડૂતોને આવે, અથવા તો એક ખેડૂતને 4 થાંભલા આવે। આ કારણસર જમીન તો જાય જ, પણ જમીનનો હાલ ભાવ માનો કે 50 લાખ 1 કરોડ ચાલતો હોય અને એ જમીન આ થોભલો આવ્યા પછી જો અમે વેચવા જઈએ ને તો 10 લાખે કોઈ ના આપે। તો અમારે 90 લાખ રૂપિયાની અમને અમારે વળતર જોઈએ। સરકારની કંપનીઓ દ્વારા અને પ્રાઇવેટ કંપનીઓ દ્વારા જે વીજ લાઈનો નખાય છે એમાં ખેડૂતના ગૌથી જાણ કરવામાં નથી આવતી અને લાઈનો ચાલુ કરતી। એ અંગેનું જેતપુર મુકામે જે આંદોલન ચાલે છે અને એ મુજબ સરકારે જે 4-7નું પરિપત્ર કર્યું છે એના વિરોધ માટે અમે અહીંયા ભેગા થયા છીએ। પહેલા તો અમે જે 4/7/2026 નો પરિપત્ર એનો સખત વિરોધ કરીએ છીએ। બીજું, અમારા ખેતરમાં ટ્રાન્સમિશન લાઇન જેટકો અને ટોરેન્ટ એ 2 કડીમાં આવે છે। બાકુના 3 તાલુકાની અંદર જેટકો આવે છે અને અમારા ખેતર માન લો 5 વીઘાનું ખેતર હોય એમાંથી ટ્રાન્સમિશન લાઇન નીકળે એટલે એ લોકો તો અમને ખરેખર વળતર તો જે એમનું વારો એ જ આપે છે, પણ બાજુની જે જમીન રહી એની અમારી 50% કિંમત થઈ જાય છે તો એનું વળતર કોણ આપશે?